લીંબુ પાણી જે તમે વિટામિન સીનું સોર્સ સમજીને નિયમિત રીતે પી રહ્યા છો એ તમારા વાળ ખરવા માટે પણ જવાબદાર બની શકે છે. આ સાંભળીને નવાઈ લાગી ખરું ને? પણ આ જ સત્ય છે. નમસ્તે એવરીવન, હું છું તમારો વૈદ્ય મિત્ર ડૉક્ટર જીગર ગોર. હવે ઘણા બધા લોકો વજન ઉતારવા કે ગરમીમાં ઠંડક મેળવવા અથવા તો વાળના કે શરીરના સારા સ્વાસ્થ્ય માટે વિટામિન સી મળે એટલા માટે થઈને લીંબુ પાણી દરરોજ અથવા તો ખૂબ ફ્રિકવન્ટલી લેતા રહેતા હોય છે. હવે ચાલો એક લોજિક સમજીએ કે લીંબુ ક્યાં ક્યાં વપરાય છે. તમારી આસપાસ તમે જોશો તો લીંબુ મોટે ભાગે ક્લિનિંગ એજન્ટ તરીકે વપરાતું દેખાય છે. રસોડાના કાર્યનો જેમને અનુભવ હશે તેઓ જાણતા હશે કે કુકરમાં વધારે ચિકાશ ના થાય તે માટે તેમાં લીંબુનો ટુકડો આપણે નાખીએ છીએ. રેસ્ટોરન્ટમાં જમવાનું ફિનિશ થાય તો હાથને સ્વચ્છ કરવા લીંબુવાળું ગરમ પાણી ફિંગર બોલ આપણા ટેબલ પર આવી જાય છે. इवन आपके बर्तन और कपड़े धोने के साबुन या पाउडर में भी तो नींबू आता है. ખરું ને? હવે લીંબુ એ મૂળભૂત રીતે ક્લીનર છે. એનું કાર્ય જ અમે તેને સંસ્કૃતિ પરિભાષામાં ક્ષાલન કર્મ કરનાર દ્રવ્ય છે એવું કહીએ છીએ. એટલે તે શરીરમાંથી બધું ધોઈને ખેંચીને બહાર કાઢે છે. આયુર્વેદ અનુસાર લીંબુ તેના ખટાશના ગુણધર્મને લીધે સ્વભાવથી એ તીક્ષ્ણ અને ગરમી વધારનાર પિત્ત વધારનાર દ્રવ્ય છે. અમે વૈદ્ય તેને ઉષ્ણવીર્યથી ઓળખીએ છીએ. આવા ગરમ તાસીરના ક્લીન કરનાર લીંબુને ખૂબ પ્રમાણમાં કે વારંવાર લેવામાં આવે તો એ તમારા વાળને ક્લીન એન્ડ બાર્ડ બંને કરી શકે છે. એટલે તાસીર અનુસાર સમજીને પ્રમાણસર લીંબુ લેવું, જેનાથી તે ચોક્કસ તમને સારા સ્વાસ્થ્ય લાભ પણ આપે છે. અને હવે જો વિટામિન સી માટે તમે લીંબુ લ્યો છો તો તેનાથી તમારા વાળ ખરશે, તમે સમજ્યા. પરંતુ જો વિટામિન સી મળે એ માટે તમે આમળા લ્યો છો તો નક્કીથી એ તમારા વાળને સારું પોષણ આપે છે. જોયું? આ આયુર્વેદ વિજ્ઞાન છે. માત્ર પર્ટિક્યુલર કન્ટેન્ટ અથવા તો વિટામિન લેવાથી જ સ્વાસ્થ્ય નથી સુધરતું, પરંતુ એ કન્ટેન્ટ કે વિટામિનનો સોર્સ કયો છે, ક્યાંથી એ પર્ટિક્યુલર વિટામિન્સ આવે છે, એના ગુણધર્મો પર પણ ઘણું બધું ડિપેન્ડ હોય છે કે તે તમારા સ્વાસ્થ્યને સારું કરશે કે નહીં કરે. આઈ હોપ કે તમે આયુર્વેદનો આ લોજિક સારી રીતે સમજ્યા હશો. એટલે વાળની સમસ્યા માટે ક્વોલિફાઈડ આયુર્વેદ ડૉક્ટરની સલાહથી તમે ટ્રીટમેન્ટ કરાવવી જરૂરી બને છે. તમારા મિત્રમાં કોણ લીંબુ પાણી વધારે પીએ છે એને આ વિડીયો ચોક્કસથી શેર કરજો. ટેક કેર.